મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો. સુગીએ મજામાં ને મજામાં જોઈ. સવારમાં આપણે હજી નાયા ધોયા તો નથી, પણ ફ્રેશ થઈને નાસ્તો બાસ્તો કરીને મસાલો બસાલો ખાઈને બાપભાઈની બાજુમાં આવીને બેસી ગયા છીએ. આપણે આ જવાનું લગ્નમાં જમવા. મિત્રો એક જગ્યાએ લગ્ન છે ને, તો સમાજે જમવા જવાનું છે. એવી વાત છે. નટાળે જો કામકાજ હાલે, મીના માસી કામકાજ કરતા. આ બધો કચરો જો મીના માસી ભેગો કર્યો છે. આ અમારે મીના માસી છે. મીના માસી કીપી ઇટ અપ, બરોબર કામ કરો, સારું કામ કરો, ભગવાન તમને યાજુ આપે. તમે એવું અમને કીધી કેહો તો ભલે જગાભાઈ એમાં નાખવા આવ્યા કચેરો એ ખારા થાય છે. જગાભાઈ અટાણા બજારમાં શાંતિ છે મિત્રો. હે બાપભાઈ શું ફોન જોયો? કામ નથી યાદ કઈ છે તો હરા તો કરો ને યાર. આ બાપા આવ્યા જો અમારો વિડીયો ઉતારે જોઈ લે બાપા તો કામ કરવા મળે. ખોટું બેહવાથી કઈ ફાયદો નથી. ઘરા જાય તો પૈસા થાય કઈ. એને કામ કરી શું કરવું શું જોવો? એને કામ કરી શું કહું? 1 લાખ રૂપિયા લાવ્યા છે બાપભાઈ ને 1 લાખ આવ્યા. હે ક્યાં દી? એને પૂછીએ હે બાપા ક્યાં દી આવ્યા? ખોટી ના હે હવે બધા ફોર્મ ભરી ભરીને 12 મહિના થયા જવાબ નથી. લારા દીએ નો હોય આવ્યા તો હોય છે ને બાપા. નથી આવ્યા. બાપભાઈ ને 1 લાખ રૂપિયા મળવાના હતા ને લારા ચાલુ છે. ફોર્મ બંધ નથી કરી દીધી લોકોએ. સમજ્યા? આયુષ્માન કાર્ડ વાળો ઓલા ફોર્મ ની જોતો હતો, ચેક કરતો હતો. ફોર્મ રાખી દીધા કે ચાલુ છે? ચાલુ છે પણ હજી માસી ઘૂઘરા ખવડાવશો? અમારે તો જમવા જવાનું સમાજ છે. ઘૂઘરા ખવડાવતા હોય તો અમારે જવાનું જમવા. જાતિયા પરિવાર ઓલા આપણે બાપાનું નામ તો મને નથી આવ્યું. બાપભાઈ આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા ને, કમ્પ્લીટ થઈ ગયા. મેં તમને કીધું હતું ને જમણવાર છે. હા, જમણવાર જ્યાં છે ને આયર સમાજે આપણે અહીંયા પહોંચી ગયા મિત્રો. અહીંયા બધા બેઠા છે આપણા મિત્ર ભાઈઓ. હેલો ગાઈસ કહી દો બધાય તો ભલે જોઈ લ્યો. આપણે બેઠા જમણવાર લગભગ ચાલુ નથી એટલે બેઠા થોડી ઘણી વાર અહીંયા મેં બેઠા. થઈ ગયો જમણવાર? બાકી છે ને તો ભલે તો બેઠા થોડીક વાર. ડાયરેક્ટ દાબવા ન પહોંચવાનું હોય, બરોબર મિત્રો. આપણે આવી ગયા સમાજે. મેં તમને કીધું હતું ને આજે જમણવારમાં જવાનું છે, તો આપણે વરરાજાની બધા બેઠા જ તમને દેખાડવો બધો સીન. આખી આયર સમાજ બેઠો ડાયરો જોઈ લ્યો તમે. આ વરરાજો છે આપણે. હાથ તો મિલાવો સાહેબ, ભાવ ખાવો આજે જોઈ લ્યો ભાઈ. બધી બેઠી આખી સમાજ. નહીં ગાયો ઢોકળે જમી બમીને ગાયોગા કોલેજે આવી ગયા. કેમ કે આજે હતું પેપર ને પેપરમાં મેં મોડું ન થાય એના માટે ગાયોગા. અને આપણે આવી ગયા કોલેજે. ભાઈબંધનો શરૂઆતમાં મસાલો ખવાય. બિગાડાને જોયા લાગી ગઈ જોઈ લે. છોલાઈને આવ્યા છે. હે ભાઈ જોઈ લે. આ બધા મિત્ર જ છે આપણા. બહુ નથી લાગ્યું ને? તો ભલે બહુ લાગ્યું નથી. આ કેબિનમાં ભટકાઈ ગયા. સમજ રહ્યો કે રીતે ફોનમાં જ ધ્યાન હતું. ફોનમાં શું કરે હતા છોકરાઓ વિડીયો. હે તો ગાઈસ આપણે ઘણા ટાઈમ પછી કોલેજે આવ્યા. આજે લગભગ 1.5-2 મહિનાનું વેકેશન પછી કોલેજે આવ્યા. કોલેજે આવીને ફૂલ મોજ કરી. પેપર હતું જે MCQનું એ દઈ દીધું ને હવે બેઠા જઈને રમી જઈએ બધા. શું કહેવાય વોલીબોલ સરસ મજાનું રમી જઈએ. મજા આવે એવું છે. કોમેડી થાય છે જોઈ લે છે ને. જો વાહ 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 ક્યાં બાત હે વાહ ભરત વાહ. જોઈ લ્યો. અય વિસલા અય વિશાલ ગાઈસ ને હેલો કહી દે. હાલો કઈ બાજુ જવું છે? હે ભાઈ આપણે મસાલો બનાવી લઈએ. નવરા બેઠા થોડીક વાર રમવું નથી કેમ થાકી ગયો મિત્રો. કયું ને એમ તો રમવું છું. પછી મેં કીધું લોગ ઉતાર લઈ અને મસાલો બસાલો ખાઈ લઈ. આપણે ગુલાબનગરનો અહીંયા તો 20 વારો આવે છે બરોબર. તમે ડીકેનું જંગલ જો ખાલી. જંગલ કેવું છે ને આખું આમ જંગલ જેવું જ છે. કાલે જ ઝાડું નીચે પડ્યું હતું મિત્રો જોઈ લ્યો. આખું આમ મસ્તીનું હરિયાળી ડીકેમાં તો જોઈ લ્યો. જંગલ જ છે ચારે બાજુ. જો હરીબરી પત્તી જોઈ લ્યો. આપણે રમતા મિત્રો થોડી વાર માવો ખાઈને પછી હાલો મળી પાછા થોડી વાર બાદ.
તો આપણે કઈ તરસ લાગીને આપણે પાણીનો શીશો મેળવ્યો ભરતા લાગી ફૂલ તરસ આપણને થાકી ગયા રમી રમીને ખોટું શું કેવું જો તમને દેખાડું બધા પાણી પીવા આવ્યા પાણીનો બ્રેક લીધો હોય બરાબર ને ભાઈ હા એ તો ભાઈ છે જય દ્વારકાધીશ મિત્રો સવારમાં આજે નાહી ધોઈને રેડી ફ્રેશ બ્રેશ થઈ ગયા છે મજા આવી ગઈ આપણે મહાદેવને લોટી ચડાવી લીધી તમને દેખાડ્યું આપણે ઘરે જ મહાદેવ દેખાડતા જઈએ તમારે જોઈ લે હર હર મહાદેવ કમેન્ટમાં લખી નાખજો મિત્રો આપણે આપણે ઘરે જ મહાદેવને દેખાડ્યા છે અને દર્શન કરી દીધા સવારમાં જોઈ લ્યું બધાને પછી હવે મેં કીધું થોડીક વાર આરામ કરીશ પછી બીજું કાંઈ કરી અને કેવો લાગુ આજ જરીક મને કહી દેજો મિત્રો તો ગાઈસ આ વિડીયોનું એન્ડ અહીંયા જ કરું છું આ વિડીયો થોડોક નાનો બન્યો એના માટે સોરી પણ હવે આના પછી ડાયરેક્ટ નવો વ્લોગ જ ચાલુ કરવો છે ઘરે આજે આવ્યા છે મહેમાન અને કાલ રાતે હું ગયો તો બહાર પાર્ટી પ્લોટમાં જમવા ફૂલ દાબી દીધું ખોટું કે આઈટમ જેટલી હતી મિત્રો તમે ગણી નાખો પાણીપુરી ને ઓલું કેટલું હતું રસમલાઈ મીઠાઈ ને હલવો ને કાઠિયાવાડી શાક બનારસી પાન ફ્રૂટ ને પછી શું કે મંચાવ સૂપ ખાઈ પછી ખારી પીઝા જેવું હતું થોડું ઘણું એવું ઘણું બધું ખાધું મજા આવી ગઈ સાંજે પછી આવી ગયા ઘરે પછી અહીંયા જઈને બ્લોગ ન ઉતાર્યો મેં સમજાવું કે અમે માણા જેવડું હતું આપણો આ બ્લોગ અહીંયા જ સમાપ્ત થઈ તમને આપણો બ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કયો કે કહી દેજો અને આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે સપોર્ટ કરશો તો હું આગળ વધીશ ઓકે બાય ગુડ નાઇટ